હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું મીરા, આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હું તમારા માટે આજે લઈને આવી છું સવારની ભાગદોડમાં ફટાફટ 15 મિનિટમાં જ બની જતો એવો નવો નાસ્તો, ઉત્તપમ અથવા પુડલા પણ કહી શકો, જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો, અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો બનાવી લઈએ ફટાફટ સવારનો ભાગદોડમાં નવો નાસ્તો. નવો નાસ્તો બનાવવા માટે અહીંયા એક મોટી મકાઈ લઈ લેવાની છે. એક માપસરની જેટલી એ મોટી આવે છે તેવી લીલી મકાઈ લઈને આ રીતે આપણે ખમણી નાખીશું. તો જોઈ શકો છો આ રીતે ખમણી વડે ખમણી નાખવાનું છે. એક વાસણ લઈ લેવાનું છે અને જોઈ શકો છો આપણી મકાઈ છે તે ખમણાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આમાં એડ કરીશું લોટ એડ કરવાનો છે. તો અહીંયા ચણાનો અડધો વાટકો લોટ, અડધો વાટકો અહીંયા એડ કરીશું રવો એડ કરી દેવાનો છે. જે આપણે ઝીણો રવો આવે છે તે, 1 થી 1.5 ચમચી આદુ મરચાંની પેસ્ટ, લસણ ખાતા હોય તો તેમાં પણ તમે એડ કરી શકો છો. હવે આપણે એડ કરી દઈશું આમાં અડધો વાટકો જે ઘાટું દહીં આવે છે, બહુ ખાટું નહીં, મીડિયમ સાઇઝનું દહીં એડ કરવાનું છે, ઘાટું. તો આ રીતે મિક્સ કરી દઈશું, આ રીતે બ્લેન્ડરના વડે આ રીતે મિક્સ કરી દઈશું. હજી આપણે પાણીની થોડી જરૂર પડશે, તો અડધો વાટકો આપણે આમાં પાણી એડ કરી દઈશું. જેટલું દહીં લીધું છે એટલું જ આમાં અડધો વાટકો આપણે પાણી એડ કરીને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી બેટર તૈયાર કરી લઈશું. તો જોઈ શકો છો સરસ મજાનું આ રીતે મિક્સ કરી દેવાનું છે અને આપણું બેટર થોડી વારમાં તૈયાર થઈ જશે. તો મિક્સ કરી દઈશું બેટર, અને હવે આપણે આમાં એડ કરીશું વેજીટેબલ એડ કરી દેવાના છે. તો આમાં એડ કરી દઈશું ધાણા અડધો વાટકો કટિંગ કરીને એડ કરેલા છે, અડધો વાટકો અહીંયા ગાજર, ખમણેલું ગાજર, અડધો વાટકો કેપ્સિકમ કટિંગ કરીને નાનું કટિંગ કરીને લીધેલા છે, અડધો કપ અહીંયા ટમેટા લીધેલા છે, નાનું નાનું કટિંગ કરીને લેવાના છે, અને અડધો કપ અહીંયા લેવાનો છે કોબીજ. તમે કાંદા પણ એડ કરી શકો છો. તો આ રીતે નાનું કટિંગ કરીને આપણે બધી જ વસ્તુ એડ કરી દઈશું આ રીતે. અને આમાં વધારે તમારે વેજીટેબલ એડ કરવા હોય તો તમે કરી શકો છો. તો આ રીતે મિક્સ કરી દેવાનું છે આ બધી જ વસ્તુને. આપણે વેજીટેબલ અને આપણું જે બેટર છે તે બધી જ વસ્તુને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો જોઈ શકો છો સરસ મજાનું આ રીતે ચમચા વડે મિક્સ કરી દઈશું. તો આ રીતે મિક્સ કરી દેવાનું છે, જોઈ શકો છો આ રીતે મિક્સ કરી દઈશું. અને આને હવે 5 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. એ પહેલાં આપણે એડ કરી દઈશું, અહીંયા એડ કરવાનો છે મરીનો પાવડર 1 થી 1.5 ચમચી, અને 1 ચમચી મીઠું એડ કરીને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું બેટર સાથે. જો મિક્સ થઈ જાય એટલે તમારી પાસે 5 મિનિટનો ટાઈમ હોય તો તમે સાઈડમાં મૂકી શકો છો, અથવા તમે તરત જ ઉત્તપમ કે પુડલા બનાવી શકો છો. તો અહીંયા મારી પાસે ટાઈમ છે તો હું અહીંયા બધું જ વસ્તુ મિક્સ કરીને આને 5 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશ. તો આ રીતે જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે ને 5 મિનિટ આપણે થઈ ગઈ છે. તો હવે આપણે એડ કરી દઈશું આમાં ઈનો જે આવે છે, અથવા સોડા પણ એડ કરી શકો. તો 1 ચમચી જેટલી પોણી અથવા 1 ચમચી જેટલું આપણે સોડા અથવા ઈનો એડ કરીને ઉપર થોડું પાણી એડ કરી દઈશું, અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતે મિક્સ કરી દેવાની છે. ને હવે આપણે આના ઉત્તપમ, પુડલા, ચીલા પણ કહી શકો, તે ગમે તે વસ્તુ તમે કહી શકો. તો નવો નાસ્તો આપણે હવે બનાવી લેવાનો છે. તો આ રીતે મિક્સ કરી દઈશું. અને અહીંયા હવે આપણે લઈ લઈશું નોનસ્ટિકની પેન લઈ લેવાની છે, એટલે લોઢી પણ કહી શકો. તો આ રીતે ગરમ થાય એટલે તેમાં આપણે એડ કરવાનું છે બ્રશની વડે આ રીતે તેલ એડ કરી દઈશું. આ રીતે વચ્ચેના ભાગમાં લગાવી દઈશું, અને આની ઉપર થોડા આપણે સફેદ તલ આવે છે તે એડ કરી દઈશું. સફેદ તલ થોડા એડ કરી દેવાના છે. ને આપણું જે બેટર છે તેને આપણે ચમચાની વડે અહીંયા 1 થી 1.5 ચમચો, તમારે નાના મોટા જે સાઇઝના કરવા હોય એ સાઇઝના તમે એડ કરીને કરી શકો છો. આ રીતે ગોળ શેપ આપી દેવાનો છે. આ રીતે ગોળ શેપ આપીને હવે આપણે આના પુડલા, ઉત્તપમ અથવા ચીલા કહી શકો તે તૈયાર કરી લઈશું. તો આ રીતે આપણે શેપ આપીને અહીંયા 2 થી 3 મિનિટ થવા દઈશું. અને હવે ઉપર આપણે થોડું બ્રશ વડે તેલ લગાવી દઈશું, અથવા તમે ઘીમાં પણ કરી શકો છો. તો આ રીતે હવે નીચેથી તાવીથાની મદદથી આ રીતે પલટાવી દઈશું, ઉઠલાવી દઈશું, જેથી આપણે બંને સાઈડ શેકાઈ જાય. તો આ રીતે બંને સાઈડ 2 થી 3 મિનિટ રહેવા દઈશું, અને પાછું આપણે અહીંયા 2 થી 3 મિનિટ થાય એટલે પલટાવી દઈશું. જોઈ શકો છો સરસ મજાનું આપણું પુડલું અથવા થેપલું પણ કહી શકો, સરસ મજાનું આ રીતે તૈયાર થઈ ગયું છે. તો આ રીતે થોડી વારે પલટાઈ દઈશું, અને જોઈ શકો છો સરસ મજાનું એવું આપણું પુડલું તૈયાર છે. તો
અને ક્રિસ્પી નહીં, સરસ મજાનું હેલ્ધી, ટેસ્ટી અને સોફ્ટ તૈયાર થાય છે. તો આને હવે આપણે આ રીતે પલટાવીને આપણે હવે ડીશમાં લઈ લઈશું. સરસ મજાનું પુડલું હેલ્ધી ટેસ્ટી આપણું તૈયાર છે. તો તમે પણ ઘરે રેસીપી ટ્રાય કરો. અને જોઈ શકો છો સરસ મજાનો આપણો નાસ્તો તૈયાર છે. તો આને હવે ડીશમાં લઈ લઈશું અને હવે આપણે સર્વ કરી દઈશું. તો જોઈ શકો છો સરસ મજાના આપણા પુડલા, ચીલા અથવા તમે ઉત્તપમ કહી શકો તે તૈયાર છે. હેલ્ધી, ટેસ્ટી, સોફ્ટ એવા આપણા તૈયાર થાય છે, જે બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો. અને અહીંયા હું લઈ રહી છું ટમેટો કેચઅપ સાથે. તમે અહીંયા ગ્રીન ચટણી અથવા જે તીખી ચટણી, લીલી ચટણી આવે છે મરચાંની, તેની સાથે પણ સર્વ કરી શકો છો. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા પુડલા આપણા તૈયાર છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો, જે ખૂબ જ હેલ્ધી છે. ડાયટિંગ કરે છે તે લોકો પણ આ ડાયટિંગમાં નાસ્તામાં તરીકે ઉપયોગ કરી શકે છે. તો બાળકોને જરૂરથી બનાવીને આપો. રેસીપી જરૂરથી ટ્રાય કરો. જોઈ શકો છો આપણા પુડલા તૈયાર છે. તે હેલ્ધી, ટેસ્ટી, ખૂબ જ સોફ્ટ બને છે. તો નાનાથી મોટા બધાને જ ભાવ છે એવા પુડલાનો આપણે ટેસ્ટ કરીએ. વાવ, ખૂબ જ ટેસ્ટી એવા પુડલા આપણા તૈયાર છે. અહીંયા હું ટમેટો કેચઅપ સાથે લઈ રહી છું. અહીંયા તમે ટમાટાની ચટણી અથવા ગ્રીન ચટણી, મરચાની ચટણી આવે છે તેની સાથે પણ સર્વ કરી શકો. તો જરૂરથી ટ્રાય કરો, જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.